સુરતમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ કાળાબજારિયાનો ચીમકી આપતા કહ્યું હતું કે જો હવે કાળાબજારો કરશો તો જેલમાં જવાનો વારો આવશે અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીં તો જેલમાં જગ્યા ખાલી જ છે। હાલ ગેસ પુરવઠો જરૂરિયાત પ્રમાણે આપવામાં આવી રહ્યો છે। અત્યારે પહેલા લોકો સુધી ગેસ આપવામાં આવી રહ્યો છે, ત્યારબાદ હોસ્પિટલમાં ગેસ આપવામાં આવી રહ્યો છે। અત્યારે સરકારની પ્રાયોરિટી રસોડા ચાલુ રહે, કિચનમાં ગેસ બંધ ન રહે એના માટે છે। બાકી ઉદ્યોગની પ્રાયોરિટી કયા ઉદ્યોગને કેટલી પ્રાયોરિટી, કેટલો ગેસ સપ્લાય કરી શકે એમ છે, કેટલો જથ્થો છે એના આધારે નિર્ણય કરશે। કારણ કે તમે કિચન જેટલું જ અગત્યનું છે એટલું જ હોસ્પિટલ અગત્યની છે। જ્યાં હોસ્પિટલના ગેસના આધારે જરૂરિયાત હશે એને પણ પ્રાયોરિટી એટલી આપવી જોઈએ। તો એ દિશામાં સરકાર કાર્યવાહી કરી રહી છે। એટલે સૌ સરકારની યોજનાઓને ધ્યાનમાં રાખીને એની સલાહ પ્રમાણે, એની વ્યવસ્થા પ્રમાણે આપણે સહયોગ આપીએ તો જ આવી ભીડભાડથી આપણે અટકીશું।